આજે આપણે વાત કરવાના છે કે જીટીયુમાં જેટલા મિત્રો અભ્યાસ કરી રહ્યા છે, બરાબર છે. કોઈ ડિપ્લોમા હશે, કોઈ ડિગ્રીમાં હશે અથવા તો બીજા ઘણા બધા કોર્સના વિદ્યાર્થી મિત્રો છે કે જીટીયુમાં હશે. જો જીટીયુમાં હશે ત્યારે 1 કે 2 યર છે એ લોકોને નોર્મલી કોલેજમાં વાયવા હોય છે, બરાબર છે. તો હવે જ્યારે એને પ્રેક્ટિકલ એક્ઝામ આવે છે એટલે કે પ્રેક્ટિકલ વાયવા છે કે જેને બહારના સાહેબો છે એ વાયવા લેવા આવે છે. જે ફાઇનલ યરમાં જે મિત્રો હોય છે, ડિપ્લોમાનું વાત કરીએ તો 5મું 6ઠું સેમ છે, ડિગ્રીમાં છે તો લાસ્ટ યરમાં છે કે બહારના સાહેબો આવતા હોય છે અને એને આપણે વાયવા તરીકે ઓળખતા હોય છે. એક્સટર્નલ વાયવા કહી શકાય છે અથવા તો પ્રેક્ટિકલ એક્ઝામ કહી શકાય છે. એનું ટાઈમ ટેબલ પણ ડિક્લેર થાય છે જીટીયુની વેબસાઇટ ઉપરથી અને હોલ ટિકિટ પણ મિત્રો આવે છે. તો એની જ અપડેટ છે જીટીયુની, એના વિશે આપણે વાત કરવાના છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે અને ઓલ જીટીયુના મિત્રો છે બધાને તમારા ફ્રેન્ડને શેર કરવાનો છે. ડાઉટ કરી મને તમે લાસ્ટમાં કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકશો. એ તમારે ટેન્શન લેવાની કશું જરૂર છે નહીં. જો અહીંયા આપણે વાત કરીએ મિત્રો તો જીટીયુ વાળા છે પોતપોતાનું ટાઈમ ટેબલ મોકલતા હોય છે. એક્ઝામના સેન્ટર છે અથવા પ્રેક્ટિકલ એક્ઝામ છે. અત્યારે આપણે વાત કરીએ, બરાબર છે. તો અહીંયા સૌથી પહેલા તો BE ની વાત કરી છે. રેડી? BE ની વાત કરી છે. તો અહીંયા સેમેસ્ટરની આપણે વાત કરી મિત્રો તો સેમેસ્ટર કયા કયા છે જો. સૌથી પહેલા તો 5મું સેમેસ્ટર, 6ઠું, 7મું, 8મું. બરાબર છે. કે 2025 ની વાત કરી છે. આમાં ટૂંકમાં ડિગ્રીમાં છે તો 2 યર આવતા હશે, બરાબર છે. કેમ કે પેલું બીજું યર છે નીકળી જાય છે. ડિપ્લોમાવાળા હોય તો એ લોકોને સેમ એવી રીતના થતું હોય છે. પછી બીબી છે તો એને પણ પોતાના સેમેસ્ટર મિત્રો લખેલા હશે અને BA છે તેને પણ લખેલા હશે. એવી રીતના તમને લખેલા હશે. અહીંયા હું અમુક જ બ્રાન્ચો લાવું છું બટ જે મિત્રો લાસ્ટ યરમાં હોય છે અથવા તમારા સર કે ટીચર દ્વારા તમને ઇન્ફોર્મ કરવામાં આવે છે કે તમારા પ્રેક્ટિકલ એક્ઝામ હશે એટલે કે બહારથી સર વાયવા લેવા આવશે ત્યારે તમારે સમજી જવાનું અને તમારા જીટીની વેબસાઇટમાં ચેક કરી લેવાનું. હોલ ટિકિટ પણ ચેક કરી લેવાની. પ્રેક્ટિકલ એક્ઝામ કરીને હોલ ટિકિટ તમારી તૈયાર થશે. સેમ ટુ સેમ તમારે જીટીયુની એક્ઝામ થિયરી દેવા જાઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરો એવી રીતે તમારે પ્રેક્ટિકલની પણ કરવાની રહેશે. ટાઈમ ને જે તે ડેટ છે તમારા કોલેજ દ્વારા તમને આપશે અથવા ટાઈમ છે કોલેજ દ્વારા નક્કી કરતા હોય છે શેડ્યુલ પ્રમાણે. ઓકે, તો એવી રીતના આપણે બીજી મિત્રો વાત કરીએ આગળ. જો બીજા કયા કયા આવ્યા છે પછી જોઈએ તો BHMC અથવા બી પાર્ટ ટાઈમ જે કરતા હોય એ મિત્રો છે. બેચલર ઓફ ઇન્ટર ડિઝાઇન અને ડિપ્લોમા. જો ડિપ્લોમા હશે એ લોકોને 5મા સેમમાં 6ઠું, 7મું અને 8મું સેમ પ્રેક્ટિકલ એક્ઝામ. 5મા સેમમાં હશે એ મિત્રોને આવશે અને 6ઠ્ઠા સેમમાં એટલે કે લાસ્ટ યર કહેવાય એને પર પ્રેક્ટિકલ એક્ઝામ આવે અને પ્રેક્ટિકલ એક્ઝામ છે વાયવા, બરાબર છે. એ તમે જો નથી આપતા મિત્રો તો જીટીયુ એક્ઝામમાં તમારે બેકલોગ આવે છે અને તમારે એફએફ આવે છે તમે ફેલ થાવ છો. એટલે ફરજિયાત ને કમ્પલસરી દેવાના છે. મોસ્ટ ઓફ બધા મિત્રો પાસ જ કરી દેતા હોય છે, કોઈ ફેલ થતું નથી. એટલે તમારે હાજર રહેવું જરૂરી છે. કદાચ ના આવડે તો કાંઈ વાંધો નહીં બટ તમારો જે તે મટીરિયલ છે, જે તે તમારી સબમિશનની ફાઇલ છે, બરાબર છે, અથવા તમારું અસાઇનમેન્ટ છે કે જે વસ્તુ તમારી હોય એ તમારે લઈને હાજર રહેવાનું. જેટલું આવડે એટલું બોલવાનું બટ તમારે ગભરાવાનું નહીં. પ્રેક્ટિકલ એક્ઝામ છે એટલે કે એક્સટર્નલ વાયવા, બરાબર છે, એ કમ્પલસરી ને ફરજિયાત આપવાના હોય છે. એ પણ તમે ના આપો પછી તમે મેરિટમાં પાસ હો, જીટીયુમાં પાસ હો કે કોલેજ લેવલનું ઓલ્ડ સબમિશન કરાવેલું હોય, કોલેજના પણ વાયવા આપેલા હોય, બરાબર છે. તો જો તમારે આ વાયવા નહીં હોય, બરાબર છે, એટલે કે બહારના સાહેબો જે લેવા આવે એ એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ એક્સટર્નલ વાયવા, તો તમે જીટીયુમાં ફેલ થશો, બરાબર છે મિત્રો. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખે. ડિપ્લોમાના પણ આવી ગયા છે એવી રીતના ડીવી છે, ડીએ છે, ફાર્મસી છે. ઓલ જીટીયુના વિદ્યાર્થી મિત્રો છે કે લાસ્ટ યરમાં હોય એ લોકોને આવતા હોય છે અથવા તો કોલેજમાંથી ઇન્ફોર્મ કરવામાં આવતું હોય છે. તો પ્રેક્ટિકલ એક્ઝામ છે એટલે કે એક્સટર્નલ વાયવા ફરજિયાત ને કમ્પલસરી મિત્રો તમારે દેવાના હોય છે. ઓકે, એટલે ટેન્શન લેવાની કશું જરૂર નથી બટ અપડેટ રહેવાનું. તમારા કોલેજમાંથી પણ ઇન્ફોર્મ કરશે. જો એમ ફાર્મા ડી યર 2 થી 5 સુરત ઝોન એવી રીતના વગેરે ઝોન પણ આવતા હોય એ તમારે તમારી રીતે એકવાર ચેક કરી લેવાના. જો વધારે કાંઈ ના સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં પણ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો છે ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા અથવા તો ખાલી ડિપ્લોમા અભ્યાસ કરે છે અથવા તો રેગ્યુલરમાં છે કે C2Dમાં છે, બરાબર, અથવા તો ડિગ્રીમાં છે, બી અથવા બીટેક. કાંઈ પણ ના સમજાય તો મને પર્સનલી કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારે જણાવવાનું રહેશે. બરાબર છે. અને વધારે ડિટેલ માટે તમારે તમારા જીટીયુના કોર્ડિનેટર છે તમારી કોલેજના એને પણ તમે પૂછી શકો છો, બરાબર છે. બટ વાયવા છે મિત્રો કમ્પલસરી ને ફરજિયાત દેવાના છે. એના પણ સારા માર્ક્સ છે. તમે થોડુંક સાચું એવું બોલો અને વાંચીને સારી પ્રિપેરેશન તૈયારી કરીને જાઓ તો સારા માર્ક્સ છે મિત્રો, બરાબર છે. એ પણ તમે એમાં લઈ શકો છો એટલે તમારે એ વાતનું પણ ટેન્શન લેવાનું નથી. તો જીટીયુની આવી જ નવી નવી અપડેટ અને રેગ્યુલર ઇન્ફોર્મેશન જીટીયુના આઈએમપી પ્રશ્નો ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થી માટે મેળવવા માટે આપણે ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો લાભ લઈ શકો. એ ટુ ઝેડ તમને ઓલ માહિતી છે, સ્કોલરશિપથી માંડીને તમારા ટાઈમ ટેબલ છે, ફાઇનલ સર્ટિફિકેટ છે, જોબના વિડીયો માટેનો વોટ્સઅપ ગ્રુપ છે, પછી જીટીયુના અપડેટ માટેનો વોટ્સઅપ ગ્રુપ છે. એવી રીતના ન્યૂ અપડેટ ગ્રુપના ઓલ વિડીયોની લિંક તમને નીચે આપી દઈશ કે તમે વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય મિત્રો એ ફટાફટ જોઈન થઈ જાય. તમે તમારા દોસ્તોને પણ જોઈન કરી શકો છો. જીટીયુની ઓલ અપડેટ છે મિત્રો ન્યૂ એ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તમને કાંઈ પણ ના સમજાય તો તમારે પોતાને ગાઈડ કરવામાં આવશે. અમારે જીટીયુ છે એની ઓલ અપડેટ છે એ જાણવી જરૂરી છે. ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, ઓલ વસ્તુ.
એમાં તમને કાંઈ પણ નહીં સમજાય તો તમારે મેસેજ કરવાનો હોય તો કોમેન્ટ બોક્સમાં, તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. ઓકે. અને એવું લાગે તો કોલ પણ કરી શકો છો. તમારે ગભરાવાની કશું પણ જરૂર છે નહીં. બંને સપોર્ટ કરો મિત્રો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને તમારા બધા મિત્રોને શેર કરી આપો અને સારી રીતે એન્જોય કરો. જે મિત્રોને ડિપ્લોમા ડિગ્રીમાં જવું છે અથવા ડીડી સેટ એક્ઝામ આપવી છે કે જોબનો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે એની માહિતી, ઓલ વસ્તુ છે મિત્રો એ તમને મળી રહેશે. બરાબર છે. કાંઈ પણ ગ્રુપ કે ન મળે તો તમે મને પ્રશ્ન મેસેજ કરો કોમેન્ટ બોક્સમાં, હું તમને હેલ્પ કરીશ. ઓકે. રેન્ક જીટીયુના વાયવા તો ઓલ મિત્રોને આપવાના છે. ઓલ ધ બેસ્ટ. પોતાના ટાઈમ ટેબલ મુજબ અને કોલેજના શેડ્યુલ મુજબ તમારે પોતાનું વર્ક છે કન્ટિન્યુઅસ કમ્પ્લીટ કરવાનું રહેશે. કાંઈ પણ ના સમજાણું હોય તો યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ઓકે. થેન્ક યુ. ટેક કેર. બાય બાય. નેક્સ્ટ મુલાકાત દેશી આવી જીટીયુની નવી નવી અપડેટ.